ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું, જ્યાં ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી મુદ્દે તેમણે નિવેદન આપ્યું। મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો નહીં તેવું કિરીટ પટેલે જણાવ્યું। કોલેજોમાં પગાર વિસંગતતા અંગે ફરી પૂછાશે તેવું કિરીટ પટેલે જણાવ્યું। ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં કુલપતિ અને 4 અધિકારીની નિમણૂક બાબતે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો। ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું। ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી મુદ્દે તેમણે નિવેદન આપ્યું। મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો નહીં તેવું કિરીટ પટેલે જણાવ્યું। વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી દરમિયાન મેં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને પ્રશ્ન પૂછેલો। એમને વાત કરેલી કે સરકારી કોલેજોની અંદર જે પ્રિન્સિપાલની ભરતી થાય જીપીએસસી મારફતે, એના પ્રિન્સિપાલને ક્લાસ 1 અને આસિસ્ટન્ટ પ્રોફેસર હોય તો એમને ક્લાસ 2 એટલે કે વર્ગ 2 ના અધિકારી તરીકે ગણવામાં આવે છે। તો ગ્રાન્ટેબલ કોલેજોના પ્રિન્સિપાલ અને અધ્યાપકોને કયા વર્ગમાં ગણવા એ બાબતે મેં પ્રશ્ન પૂછ્યો। મંત્રીશ્રી જવાબ ના